નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? આમ તો આપણે કાલે મળવાનું છે. જે આપણી ક્રમશઃ વાર્તા છે, સાત ભોયરાનો ભેદ, એની તો હજી શરૂઆત થઈ છે. પછી નજીકના આપતજનોના બાળકોના ફોન આવ્યા, એમના વાલીઓના ફોન આવ્યા કે શનિવારે જે રજૂ કરો છો એ બાળ વાર્તા તો ચાલુ રાખો, ઓલી કન્ટિન્યુ વાર્તા તો છે જ. આજ સવારે ફોન આવ્યા. તો બાળ મિત્રો માટે આજે એક વિશેષ વાર્તા. દાદા પાસે નાના નાના બાળકો આવ્યા કે દાદા વાર્તા કયો, વાર્તા કયો, વાર્તા કયો. દાદા કે આજે એક તમને જોરદાર વાર્તા કહું. વાર્તાનું નામ છે કાળું સસલું. બાળકો કે સસલું કાળું હોય, સસલું તો સફેદ. એ કે વાર્તામાં છે અને હજારો વર્ષ પહેલાંની વાત છે, તમે સાંભળો, બહુ મજા આવશે. બાળકો તો બધા ગોઠવાઈ ગયા. દાદાએ કઈ વાર્તા શરૂ. વાર્તાનું નામ છે એક કાળું સસલું. ઘણા વર્ષો પહેલાં એક જંગલમાં બધા પ્રાણીઓની સાથે સસલા પણ રહેતા. એમાં એક સસલીએ 5 બાળકોનો જન્મ દીધો. 4 તો દોરા દોરા રૂના પૂમડા જેવા એવા સરસ મજાના, પણ એક સસલું કાળું, જન્મથી કાળું, સાવ બ્લેક, એકદમ કાળું. ધીમે 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 મોટું થતું ગયું. બીજા ભાઈઓ અને બહેનો જે હતા ને એ બહુ કાળજી રાખે, પણ આજુબાજુવાળા એને ખીજાવે. એમાં ખાસ કરીને વાંદરાઓ ઘણા હતા ઝાડ ઉપર, આજા ત્યાં, અને આખો દી ટીખળ કરે, કાળું વાંદરું, કાળું સસલું, કાળું સસલું, કાળું સસલું, કાળું. કેવું લાગે આવું કાળું સસલું? પેલું સસલું કાળું હતું ને, બહાર જતા ડરી ગયા, હું બહાર નહીં આવું, ખીજાવ કરે. કાલ તો કેવડી ખિસકોલી ખીજાવતી હતી, મોટું બગાડતી હતી, કાળું. એ કે બેટા એવું ન હોય, આપણને ભગવાને જે બનાવ્યું હોય. તારા ભાઈ બે તો હારે છે ને, એને બેન ને ભાઈ કહે પછી તારો અમે તારે હારે જ રહેશું. હા, ને અમારે હારે રમવાનું. તો તોય ખીજાવાવાળા તો ખીજાય. પછી આ નિરાશ રહી. તો ઓલા 2 ભાઈ 2 બેન હતા બીજા, એને વિચાર કર્યો કે આપણા પહેલાંનું દુઃખ દૂર કરવું હોય. અને બધાએ વિચાર કરીને પ્લાન કર્યો કે બરાબર. અને બરાબર અમાસની રાત હતી. ચારે બાજુ સન્નાટો, આખા જંગલમાં નીરવ શાંતિ. બધા સૂઈ ગયા હતા, પશુ પંખી પ્રાણીઓ ચીર નિંદ્રામાં. બરાબર રાતના 12ના ટકોરે આ લોકો નીકળે. ઓલા જે 4 હતા સફેદ, 2 ભાઈ 2 બેન, એ નક્કી કર્યું હતું એ પ્રમાણે અવાજ કાઢે. અને જે કાળું સસલું હતું એ કરી ઉભળક પગે હાલે નીકળ્યા. ઓલા 4એ અવાજ ચાલુ કર્યો. કેટલાય દિવસ પ્રેક્ટિસ કરતા હતા. અવાજ શરૂ કર્યો. રાતના નીરવ શાંતિમાં અવાજ વધારે સંભળાય. અને 4 બોલે હરવે હરવે. પછી ધીમે ધીમે અને ઓલું કાળું સસલું આમાં માર. તો ઉપરથી વાંદરા પહેલાં તો જઈ ગયા કે આવું શું? ઓલું કાળું કાળું આવે. ઓલા સંતાઈ ગયા. સંતાઈ બોલે ઝાડીઓમાં કે હો હાચા, હું કોઈ સાંભળ્યું નથી. બધા વાંદરા બીજાને કીધું, ત્રીજાને કીધું, વાંદરા બેલા ભાગવા. એ કંઈક આવ્યું જંગલમાં, ભૂત આવ્યું, કાળું ભૂત આવ્યું. ભાગતા હતા ને, સામે મેં હાથી. એ કે શું થયું? કે કાળું ભૂત આવ્યું, કંઈક અવાજ આવે. એ કે આ અવાજ તો મેં સાંભળ્યો. ઓલા તો આમ નજીક જ જતા જાય અને અવાજ કઈ રે રાખે. અને આમ હાથી કે અમે આવા જિંદગીમાં આવા સાંભળેલો નથી આ જંગલમાં. હાલો હાલો. તે બધા હાથી બચ્ચા હાથણીઓ એ મહિલા ભાગ.
એ ભાગવા માંડ્યા હતા. પશુ પક્ષી ને બધા કે હાલો કંઈક થયું છે. નાના નાના જીવજંતુ આમ આમ કીડી દરમાં કરવા ગળી ગઈ આમ હરકું કરવા માંડી. આ બધા સિંહ ને વાઘ ને વરુ ને ચિત્તો બધા ભાગ્યા ભાગ્યા ભાગ્યા. ઓલા તો વાહે ઝાડીઓમાં હંતા આવે ને અવાજ તો ચાલુ ને ચાલુ. એમ કહો બધા જંગલની બહાર આવી ગયા. મોટું મેદાન. બધા સિંહ કે ભાઈ આવું કોઈ દી સાંભળ્યું નથી. આ કે કોણ આવું? અને કે શું આપણું બગાડ્યું છે આ જંગલમાં? આપણે શું થયું? જંગલ દેવતાને વન દેવતાને વિનંતી કરવી પડશે. શું થયું? બધા કંઈક પ્રાર્થના કરીએ. હા, અને ઓલા બરાબર ઓલા જતા હતા બધા મેદાનની બહાર હતા. અહીંયા સુધી આવી પહોંચી ગયા અને અવાજ કરે અને ઓલું કાળું કરતું આવે. ઓલા કંઈક આવે છે કે આપણને બધાને બચાવે તો સારું કે મારી લઈ નાખે. આવું કોઈ દી જોયું નથી. તો આ એક જે સસલાના પપ્પા હતા ને એનો રોલ નક્કી હતો. એને કેટલાય દિવસથી પ્રેક્ટિસ કરી હતી. મોટા કોકરા અવાજે આકાશવાણી થતી હોય ને એમ કીધું, કોક બોલે સાંભળો, રાજા છે, બળવાન હાથી અને તમામ પ્રાણીઓ વાઘ વરુ ચિત્તો દીપડો બધા સાંભળો, ખાસ કરીને વાંદરા. બધા સાંભળે કે શું શું? આજ પછી કાળા સસલાની કોઈ મજાક ઉડાવી, હેરાન કર્યો, એના તરફ પૈસા ઉપેક્ષા કરી તો આખા જંગલના બધા હું મારી નાખીશ. અવાજ શાંત થઈ ગઈ. સિંહને કે ભાઈ કોણ આમ કરે છે? હાથી કે શરૂઆત આ કરી વાંદરાએ. આખોથી ખીજાતા કાઢું એ કે એ બંધ કરી દો. આપણે જો વન દેવતા કોપાયમાન થયા. આપણે કે માનવ સમાજ સેવા નથી. જે હોય એ આપણો આ સમાજ છે. બધા હળી મળી રહેવાનું. કોઈ નીચું હોય, કોઈ ઊંચું હોય, કોઈ કાળું હોય, કોઈ ધોરું હોય, કોઈ બળવાન હોય, કોઈ ડરપોક હોય, કોઈ ઓછું શક્તિ ધરાવતું. બધાએ સંપીને રહેવાનું હોય. આજથી ઠરાવ પસાર થાય છે. કોઈ પણ કાળું સસલું છે એની મજાક ઉડાવશે નહીં. અવાજ બંધ થઈ ગયા. ઓલા બધા છાના માના ઘરે જતા રહ્યા અને ગુફામાં જઈ સુઈ ગયા. યસ, કાળું સસલું તો ખુશ થતું હતું. ભાઈ બેનને કેવું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમારી ફરજ છે. નહીં તો આપણે કુટુંબની ફરજ છે ને. કુટુંબમાં તો આપણે રક્ષણ જ કરવું પડે. સવારે આવતા એ સૂતા હતા તો વાંદરા ફળ લઈને આવ્યા. કેટલી જાતના ફળ કે બહાર આવો તમારા માટે અમે ફળ લાવ્યા છે. ઓલા બધા નાટક કરે કે હા તમને દેવા જોઈએ ને ફળ નહીં ખાવું. અને કોઈ દિવસ અમારી ભૂલ માફ કરજો. આજે કોઈ દિવસ તમારી હસી નહીં ઉડાવીએ. હાથી લાવ્યા. પછી રાથી એના ઉપર બેહાડે કાળા સસલાને રમે. એ આનંદ થઈ ગયો અને કાળા સસલાનો દૂર થઈ ગયો. વાર્તામાં બોધ પણ છે. સમજી ગયા હશો તમે? એકતામાં શક્તિ. સંયુક્ત કુટુંબમાં હંમેશા શક્તિઓ એનો વિજય થાય. અને આપણા ભાઈ બહેનનો, આપણા 5-4 ભાઈ બહેન હોય તો એમાંથી એક જ નબળું હોય તો એની પણ આપણે બધી રીતે રક્ષા કરવી પડે. આ એક વિશેષ વાર્તા માટે આપણે મળ્યા. કાલે તો આપણે રેગ્યુલર વાર્તા માટે મળશું. જય અરુણાચલ. ચેનલને લાઈક તો કરો જ છો, એમ કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજાને મોકલજો. બાય. જય અરુણાચલ.